નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આ જિલ્લાઓના માથે વરસાદની આફત। ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત દ્વારા આજે પણ રાજ્યના 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના સાગરમાં ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળશે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને બનાસકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે વડોદરા, ખેડા, મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં 7.5 ઇંચ, વઘઈમાં 6.2, કપરાડામાં 6, ડોલવણમાં 5.9, ધરમપુરમાં 5.9, ડાંગ અને હવામાં 5, ખેરગામમાં 5, વલસાડમાં 4.2, સોનગઢમાં 4.2, ઉમરપાડામાં 4.1, ચીખલીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। નોંધનીય છે કે ફરીથી નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી વધી ગઈ છે। શહેરમાં નગરપાલિકાએ શહેરીજનોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાયર સેફટી મામલે પાલિકાઓને 63 કરોડ રૂપિયાની ફાળવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નગરપાલિકાઓને 63 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી દીધી છે। આ રકમની પાલિકાઓમાં અગ્નિશમન સાધનો, વાહનો ખરીદવા ફાળવણી કરવામાં આવી છે। રાજ્યની 54 નગરપાલિકાઓ આ રકમમાંથી વાહનો અને સાધનોની ખરીદી કરી શકશે। રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વધતા વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં ફરી વાદળ ફાટ્યું, 8ના થયા છે મોત। હિમાચલ પ્રદેશમાં શુક્રવારે ફરી વાદળ ફાટ્યું હતું। લાહૌલ સ્પીતિની પીન ખીણમાં સાંજે લગભગ 6 વાગે વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું। તેમાં એક મહિલા તણાઈ ગઈ હતી। પોલીસને મોડી સાંજે મહિલાની લાશ મળી હતી। વાદળ ફાટતા અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને 46 લોકો ગુમ થયા છે। તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ બાદ 48 ડેમ હાઈ એલર્ટ ઉપર પહોંચી ગયા છે। ધોધમાર વરસાદ બાદ 48 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે। 9 જળાશયો 90%થી વધારે ભરાઈ જતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે। આ સિવાય રાજ્યના 31 ડેમ 90%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે। સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 39 ડેમ 25થી 50% ભરાયા છે। સરદાર સરોવર યોજનામાં હાલ 1,92,041 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48% જળ સંગ્રહ થઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમનો મોટો નિર્ણય, હવે નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી છે। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સર્વિસ સેન્ટર સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાને મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાએ શેર કર્યો છે અવકાશી નજારો, જેને જોઈને તમને પણ ડર લાગશે। નાસાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે, જેમાં પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ જોવા મળે છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ કેવી રીતે ફરે છે। આ એનિમેટેડ વિડીયો છે જે આપણા વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓની જટિલ પેટર્ન દર્શાવે છે। તે સુપર કોમ્પ્યુટર સંચાલિત મોડલ છે, જેનો ઉપયોગ વાતાવરણ વિશે માહિતી મેળવવા માટે થતો હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાનિયાની હત્યા કરવા ઘડાયો હતો પ્લાન। તહેરાનમાં હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાની હત્યાના સંદર્ભમાં મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે ઈરાની એજન્ટોનો ઉપયોગ કરીને 2 મહિના પહેલાં ગેસ્ટ હાઉસના 3 રૂમમાં
બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. મોસાદને ખબર હતી કે હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ માટે આવશે અને ગેસ્ટ હાઉસમાં રોકાશે. મે મહિનામાં હાનિયાની હત્યા થવાની હતી, પરંતુ નિષ્ફળતાના ડરને કારણે પ્લાન બદલવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ. અમદાવાદમાં ગત 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને સુરતમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ સાથે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબિકા નદીમાં પૂર, ટેમ્પો તણાયો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તે જ પ્રમાણે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં બિંદાસ પીવો દારૂ. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. રાજ્ય સરકાર ડ્રીમ સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે, જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટેની વ્યૂહરચનાના ભાગરૂપે છે. ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘો ફરી ભૂકા બોલાવશે. 16 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ભાવનગર સહિત 16 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થશે સિંહની વસ્તી ગણતરી. ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં વન વિભાગ સાથે NGO તથા સ્વયંસેવકો પણ જોડાશે. ગુજરાતમાં 5 વર્ષ બાદ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. ગત સમયે કરેલ ગણતરીમાં સિંહોની સંખ્યા 647 નોંધાઈ હતી. વર્ષ 2025માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. છેલ્લા વર્ષ એટલે કે વર્ષ 2020માં સિંહોની સંખ્યા 647 નોંધાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આબુ રોડ પર યાત્રાળુઓ ભરેલી બસ નદીમાં ખાબકી ગઈ છે. આબુ રોડ અંબાજી રોડ પર એક લક્ઝરી બસ નદીમાં ખાબકી હોવાની માહિતી સામે આવી છે. આ બસ રણુજાથી અંબાજી તરફ શ્રદ્ધાળુઓ આવતા હતા. તે દરમિયાન અચાનક આબુ રોડ અંબાજી માર્ગ પર 55 શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી. સમગ્ર ઘટનામાં 12 જેટલા યાત્રાળુઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.